હેલો ગાઈઝ, કેમ છો બધામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો મારું નામ છે જોગેશ દેસાઈ, ગામ સહી, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ. અને ફિલહાલ હું મુંબઈમાં રહું છું, મુંબઈમાં જોબ કરું છું અને 5 વર્ષથી મુંબઈ છું. અને મેં બ્લોગમાં બહુ ટાઈમથી યુટ્યુબમાં છું. 5-6 વર્ષ થઈ ગયા. મારા 3 લાખ સબસ્ક્રાઈબર ચેનલ હતી, એ એક થઈ ગઈ છે અને એમાં મને સિલ્વર પ્લે બટન પણ મળ્યું હતું. અને અત્યારે 3 લાખ સબસ્ક્રાઈબર પણ મારી પાસે નથી ચેનલ. મેં નવી ચેનલ બનાવી છે. આમાં હું ડેલી બ્લોગ નાખીશ, મુંબઈના મતલબ હર ચીજના ડેલી બ્લોગ આવશે, રોજના રોજ. તો જોજો મારા બ્લોગ અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. કેમ કે બહુ ટાઈમથી મારા ફ્રેન્ડ સર્કલને બધાને હું સબસ્ક્રાઈબ કરવાનું કહું, પણ એટલા કોઈ સબસ્ક્રાઈબ કરતું નહીં. બધું મુર્ગાનો 500 સબસ્ક્રાઈબ લઈ લેજે, કરેલો ને એ પાછું લઈ લેરા, એવો ટાઈમ આવેલો ત્યારે. કેમ કે મારા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં જ વાત કરો ને, મારા ઇન્સ્ટામાં કાંક 1000 સ્ટોરીના 1000 વ્યૂઝ આવે. મારા ફોલોઅર્સ એકમાં 35,000 છે ને એકમાં 3,000 છે. જેપી સહી એમાં 3,000 મારા ફોલોઅર્સ છે અને એમાં સ્ટોરી વ્યૂઝ કંઈક 1000 ઉપર જાય, 1200 એમ. તો બધાને પૂછા કરી તો બધા એમ કે ભાઈ મેં સબસ્ક્રાઈબ તારી ચેનલ કરી છે એમ, પણ કોઈ કરતું નથી. કરે એ દિલથી કરી નાખે, પણ ચાય કરી નથી કરતા કે ભાઈ આને સબસ્ક્રાઈબ કરવી જ નથી. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ સો મચ. ના કરો તોય વાંધો નહીં, કરો તોય વાંધો નહીં. જેને કરી અને થેન્ક યુ સો મચ, દિલથી આભાર ભાઈ. આ નવી ચેનલ બનાવી છે, એમાં તમે સપોર્ટ કરશો તો ભાઈ થોડુંક આગળ વધશે, આમ બીજું કાંઈ નથી. અને તમારો એક સબસ્ક્રાઈબર મને બહુ માન્ય રાખે છે. તમે એક સબસ્ક્રાઈબર કરશો તો મારા માટે બહુ સારું એમ, કે હું આગળ વધી શકીશ આમાં એમ. ને કાં જો વ્યૂઝ નહીં આવે, લાઇક નહીં આવે, નહીં સબસ્ક્રાઈબ આવે તો આમાં મન ઉઠી જાય. કેમ કે 6 મહિના પહેલાં મારી ચેનલ ગઈ હતી, મારું મન જ ઉઠી ગયું, નથી કરવું ભાઈ, આ યુટ્યુબમાં કામ જ નથી કરવું ભાઈ, કરવું જ નહીં, કંટાળો તો કરવું જ નહીં. પછી મારા ભાઈએ કીધું, સુરેશે વાંધો નહીં, કર નવી ચેનલ બનાવ, ફરીથી બ્લોગ બનાવવાનું ચાલુ કર, 0 ચાલુ કર. આમાં 3 લાખ હતા, 0 ચાલુ કર. 3 લાખ સબસ્ક્રાઈબર હતા, વાંધો નહીં, એ ગઈ નવી બનાવ, 0થી બનાવ, તું આગળ આવી જઈશ, વાંધો નહીં. આમ કાંઈ વાંધો નહીં. તો આપણે બ્લોગ ચાલુ કર્યા તો સબસ્ક્રાઈબર થઈ ગયા, પણ અત્યારે મારા 400 સબસ્ક્રાઈબર છે. 400 મુર્ગાના ઓછા થાય રહ્યા ભાઈ, માનવું પડે એમ. પગ ખેંચાવાની વાત થઈ ગયા. તો કોઈક સપોર્ટ કરીને આ પાછળથી જ લઈ લે રહ્યા પગ. તો ગાઈઝ સપોર્ટ કરો યાર. અને જેમ બને એમ આ મારો બ્લોગ જોતા હો, કોઈ બી જોતો હોય પણ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, કે ભાઈ આ બ્લોગ આને ચાલુ કર્યા હતા અને સપોર્ટ કરો. અને સપોર્ટ કરો ભાઈનો. તો થેન્ક યુ સો મચ. મારા ડેલી બ્લોગ આવશે, ડેલી જોજો. જેમ કે હું સન્ડેને ક્યાં ફરવા જઈશ, દિવસના શું કરું, કેવી રીતના મારું આવવા જવાનું, મુંબઈનું રહેવાનું, બધું રીતે મતલબ બધું બતાવીશ એમ. મતલબ ઘરે આવીશ, વાગડમાં, કચ્છમાં આવીશ, કચ્છના બ્લોગ બનાવીશ, બધી રીતે એમ. તો ભાઈ સપોર્ટ કરો, આવું ના કરો ભાઈ. મારા સબસ્ક્રાઈબર અત્યારે 400 હતા, 400 ને મુર્ગણા ઓછા થવા માંડ્યા, આમ સમજી લો ને, ઓછા થવા માંડ્યા. કોઈ તો યાર સપોર્ટ કરે ભાઈને, યાર સપોર્ટ કરો યાર, આવું ના કરો એમ. આમાં તો ઓછું થાય ને મન ઉઠી જાય ભાઈ, બંધ કરી નાખું, નહીં કરવું કામ જ આમાં. ભાઈ સપોર્ટ કરો થોડોક ભાઈના, તો ભાઈ થોડોક આગળ આવશે. તમારો એક સબસ્ક્રાઈબર મને બહુ મને રાખે છે. તો થેન્ક યુ સો મચ. અને ક્યાંથી તમે અત્યારે મારો બ્લોગ જોવો રહ્યા, ક્યાંથી મારો વિડીયો જોવો રહ્યા, તો મને કહેજો. ક્યાંથી ગમ કમેન્ટ કરજો, તમારું નામ હોય તો નામે કમેન્ટ કરી નાખજો. તો હું તમને ઓળખતો હોઉં તો હું રિપ્લાય તમને જરૂર આપીશ. થેન્ક યુ સો મચ. અને પ્લીઝ સપોર્ટ કરો યાર. અને આ જેમ બને એમ અમારે યુટ્યુબનો વિડીયોની લિંક બધાને તમારા ફ્રેન્ડ સર્કલમાં મૂકો, કે ભાઈને સબસ્ક્રાઈબ કરાવો, જોવો બ્લોગ કેવું છે, મુંબઈ લાઈફ કેવી છે, તો મુંબઈ આવવું હોય તો કેવું છે. અને આપણે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારા નંબર પણ છે, આઈડીમાં નાખેલા છે. નંબર ના હોય તો મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે જેપી સહી જોગેશ દેસાઈ બ્લોગ્સ, એમાંય તમને ના મળે તો મારી એક બીજી આઈડી છે વાગડની, સહી વાગડ ઓફિશિયલ, જે અત્યારે મતલબ ટ્રેન્ડિંગમાં મારો અત્યારે બહુ મતલબ એમાં અત્યારે. કેમ કે મારી એ આઈડીની રીચ ક્યાંક 5-6 મિલિયન રીચ છે. પ્રોફાઇલ ચેક કરાવો ખાલી એટલા જાણો તો સમજી શકો છો ને. તો કોન્ટેક્ટ કરજો એવી રીતના. કોઈને મળવું હોય તો મુંબઈમાં આવો તો મળજો ભાઈ. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.